રામ રામ ક્યાં કણ ગયા છે? ઓ ચંદન, પોપટ, રોહન, મારા બેટા દેખાતા જ નથી. એ વિજય અહીં આવતો. બોલો ને પપ્પા. આ બધા ક્યાં ગયા છે? એ તો ગામમાં રેલીમાં ગયા છે. તારા બાપજી આમ વાત કરે, હરખી વાત કર. આઈ એમ વેરી વેરી સોરી ફાધર, માય મિસ્ટેક. હું મિસ્ટેક કરે સમજાવું બોલ ને કાક. પપ્પા તમે ઇંગ્લિશમાં વાતો કરો ને મને મજા આવે. મને મજા આવે, મને જા આવડે બધું ઇંગ્લિશ. પપ્પા આમ તમે ચીલું ભણે તે ઇંગ્લિશ નથી આવડતું. આમ જો કોઈને કહેતો નહીં, હું તો હાથમાં ફેલ છું. એ તો કોઈ નહીં કહો પણ તમે આખા ગામ વસે મારી ઇજ્જત કાઢે. હું કોલેજ કરું તમે હાથમાં ફેલ. જો એમાં મારો કાંઈ વાપરો તો કે એમાં નિયર હોય 3 ભૂલના કારણે હું ના પડ્યો. એવી નિશાળાની 3 ભૂલ કઈ વરી? જો હું ને હાથમાં આવ્યો ને એટલે હું પહેલી વાર નપાસ કર્યો, મને બીજી ભૂલિંગ મને બીજી વાર નપાસ કર્યો, ત્રીજી ભૂલિંગ મને ત્રીજી વાર નપાસ કર્યો. એ કીધું બધું તેલ લેવા જો મારે ભણવું જ નથી. આમ ભૂલે છું કે તમને પાસ કર્યા હોત તમે મોટા થઈને હું બનત. એ બધું જવા દે ના, ક્યાં ગયા કે ને. એ તો ગામમાં રેલીમાં ગયા છે. મેં તો આંગણું વાળ્યું છે મસ્ત મસ્ત મસ્ત, મારું ઘર છે એકદમ સ્વચ્છ સ્વચ્છ સ્વચ્છ, મારી પાસે છે સાવરણી મસ્ત મસ્ત મસ્ત, એ તો રાખે શાળાને ગામને સ્વચ્છ સ્વચ્છ સ્વચ્છ, મેં તો આંગણું વાળ્યું છે મસ્ત મસ્ત મસ્ત. આ બધા શું ગાય છે ને શું મસ્ત કરવા નીકળ્યા છે? એ તો ગામમાં સ્વચ્છતા અભિયાનની રેલી નીકળી છે ને તો સ્વચ્છતા અભિયાનનું ગીત ગાય છે. હારું હારું આવે એટલે ભણવા બેર દેજે. એ હારું પપ્પા. ઓય ભણવા બેસો તો. હા સારું મોટા ભાઈ. પોતે ભણે નહીં અમે ને ભણવા બેહારે એમ કા હાલતું હશે? હવે સાનું માનું ભણવાનું કર. આપણે શાંતિથી ભણે છે એમ ભણવાનું કર. એક તો નિયરમાં જઈ તો સાહેબ લેક્ચર દે, ઘરે આવી તો મોટા ભાઈ લેક્ચર દે. આમાં જાઉં ત્યાં ભણો આપણે ભણો ભાઈ એમાં દિવસ. હવે હામો ના થઈ હમણાં પપ્પા આવશે તો કઈ આપીશ તો વટશે તને. એ તમે કાં નિયર હું ભણ્યા મને ઈ કહો તો. આમ બધી રખડ કરતા હો. પપ્પા અમે કાલે સ્કૂલમાં ઘડિયા શીખ્યા હતા. એ તું હાથે કનો ઘડિયો બોલતો. હા સારું પપ્પા. સાત એકા સાત, સાતું બેતાલીસ, સાત તેરી બેતાલીસ, સાત ચોક ચુમ્માલીસ, સાત પંચા ખોટો ખોટો, સાત પંચા ખોટો ખોટો. એ ફોટો હોય કે આવડતું છે ને હિસાબ રાખ. એટલે ભણવા હું કરવા જાવ નિહારે? પપ્પા અમને તો આવડે છે, અમને નથી આવડતો. મને કાલ નિહાર આવે દે. તારી બેન જોડે ફરિયાદ કરું. તારી બેનનું નામ શું હે બોલતો? પપ્પા હંસાબેન ભરતભાઈ પરમાર. એ
સંજયન કાકા તમે શું કરો છો? દેખાતું નથી, પાણી ભરું છું રો. આમ કઈ પાણી ગળ્યા વિના ભરાય? આમ ગળ્યા વિના પાણી પીવાથી રોગતા દાવ હવે નકર કોઈ બીમાર પડી જાય. આ વરસાદની ઋતુમાં પાણી તો ચોખ્ખું પીવું અને કોલેરાની ઠીકડી ન થાય, નહીંતર ઉકાળેલું પાણી પીવું. સારું, તમે જેમ કીધું એમ જ કરી, માટલું કાઢીને ધોઈને જ ભરીશ. સાદ પડ્યો ભાઈ, સાદ પડ્યો, સાદ પડ્યો ભાઈ, સાદ પડ્યો. પાણી સ્વચ્છતાનો સાદ પડ્યો, પાણી સ્વચ્છતાનો સાદ પડ્યો. એટલે અરે નથી ક્યાં ટીલીલીટ, ટીલીલીટ. લોકો મૂકો. કોણ કે કોણ બતા ટીલીલીટ, ટીલીલીટ. મૂકો. મામા કેમ ઘડી વળી ફોન કાપી નાખે છે? ટીલીલીટ, ટીલીલીટ. લોકો મૂકો. મુકેશ તમારો ભાણે. એમ કે ને શું કામ હતું બોલ? આ સફાઈ અભિયાનનું ચાલે છે ને, મેં કીધું મામાને થોડીક જાણકારી દઈ દઉં. વિજયના ફોનમાં વિડીયો મૂકું છું, જોઈ લેજો. તમે કેમ ડબલું ફોન વાપરો છો? એટલે મને નકર ક્યાં તમારામાં મૂકો જ. પણ મને ક્યાં ફોન વાપરતા આવડે? ઈ તો વિડીયો શીખડાવી દે જ ને. સારું સારું, હવે એ બધું જવા દઉં. વિજયના ફોનમાં વિડીયો મૂકું છું, જોઈ લેજો. હા જોઈ લે. હે પપ્પા, કુઈવાના મુકાનો ફોન હતો? તમે અહીંયા કેમ આવ્યા છો? એ પપ્પા, આમ કેમ કહો છો? તેલ લેવા ના જવું પડે તઈ ને તો હીરો જાવ તમે. હા, સારું પપ્પા. મારી મમ્મીએ મને કહ્યું કચરો વાળી અને નાખ્યા, પણ હાવ એટલું દૂર કોણ જાય? મારી મમ્મા નીચે જેઠાલાલનો ઘર છે ત્યાં નાખી. એ કેમ તને મારું ઉપર કચરા પેટી દેખાય છે? શું બોલ્યો તું? તને શરમ નથી આવતી કે આપણા ભારત તો દૂર પણ આપણા ગામમાં પણ સ્વચ્છતા અભિયાન ચાલે છે ને જો હવે તું મારા ઘરે કચરો નાખીશ તો તારા ફોટા પાડી સોશિયલ મીડિયા પર વાયરલ કરીશ, એથી સમાજમાં તારું નાક કપાઈ જશે. ના ના, આવું ના કરશો. આ ભીડા ભાઈ કેમ ઝઘડો છો? ઓને અમારા ઘરનો કચરો નાખે છે. તો નાખવા દેવાય ને. પણ હવે કાલથી તમારા ઘરે કચરો નાખવા આવીશ. ના ના ભીડા ભાઈ, એવું કાંઈ નથી. કચરો જ્યાં ત્યાં ના નખાય. કચરો તો કચરા પેટીમાં જ નાખવાય. ઓ જેઠાલાલ ભાઈ, તમને કહું છું, કચરો જ્યાં ત્યાં ના નખાય. કચરો કચરા પેટીમાં નખાય. કચરા પેટીમાં જ નાખીશું. ચાલો આપણે તેની તૈયારી કરી નાખીએ. ગામ લોકો પણ આવવાના છે. એ પોપટભાઈ, ઓ હરેશભાઈ, ચાલો નિશાળ ગામવાળા ગોઠવાઈ ગયા. ચાલો ચાલો આપણે સ્વચ્છતા વિશે સમજાવીએ. ભાઈઓ બહેનો, અત્યારે આપણા દેશ ભારતના સ્વચ્છતા અભિયાન ચાલે છે. આપણા દેશની વાત તો દૂર પણ આપણા ગામ હરેસરમાં પણ સ્વચ્છતા અભિયાન ચાલે છે. એટલે સફાઈ રાખવી જોઈએ અને જ્યાં ત્યાં કચરો નાખવો ન જોઈએ અને આપણે સ્વચ્છતા ઉપર ભાર મૂકવો જોઈએ અને પાન ખાઈ જ્યાં ત્યાં થૂકવું ન જોઈએ. હું કહું તો પાન ખાવું જ ન જોઈએ અને આપણે સફાઈ રાખવી જોઈએ. અત્યારે આપણા દેશમાં ચિકનગુનિયા જેવી કેટલીક જ બીમારીઓ આવી છે, તેનાથી આપણે સાવધાન રહેવું અને શરદી ઉધરસ કોઈ પણ જાતની થોડી પણ બીમારી થાય તો તરત જ દવા લઈ લેવી અને શરીરની સ્વચ્છતા રાખવી. ઓ હરેશભાઈ, ઓ પોપટભાઈ, આપણે ઓલી ગુજરાતીમાં કહેવત છે ને, જ્યાં ગંદવાડ ત્યાં મંદવાડ અને જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા. દીકરાઓ, તમે તમારા ભણતર અને સંસ્કારોને આજે ઉજળા કર્યા છે, તો ચાલો સૌ સાથે મળીને બનાવીએ આપણું ગુજરાત સ્વચ્છ ગુજરાત, આપણું આડેસર. સ્વચ્છ આડેસર. તમે અમારું આ નાટક નિહાળે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અમે આ નાટકમાંથી તમને જે સ્વચ્છતા વિશે સંદેશ પહોંચાડ્યો છે તે તમે તમારા જીવનમાં અનુસરો તેવી અમે અપેક્ષા રાખીએ છીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.